નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીકરણ પરમાણુ ત્રિજ્યા વિશે વાત કરેલી. હવે આજે આપણે વાત કરીશું આયનીકરણ એન્થાલ્પી. આ આયનીકરણ એન્થાલ્પી શું છે એ આપણે થોડીક વાત વ્યાખ્યા સ્વરૂપે બીજા ચેપ્ટરમાં દાખલાઓમાં કરેલી, પણ એની એક્ઝેક્ટ ડેફિનેશન કઈ રીતે આવે છે, શું છે એ આપણે આ પાઠમાં અંદર ભણીશું. બહુ હેલો ટોપિક છે, પણ આમાં અપવાદો ઝાઝા છે. બરાબર, તો ચાલો ફર્સ્ટ ઓફ પહેલાં ડેફિનેશન શું છે, વ્યાખ્યા શું. તો વ્યાખ્યાની અંદર હું તમને ખાસ કહી દઉં કે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ, વાયુરૂપ કોઈ તત્વ વાયુરૂપ હોવો જોઈએ. જો ન હોય તો પહેલાં એને વાયુમાં કન્વર્ટ કરવામાં આવે અને એમાંથી બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયન બનાવવાનો. એટલે વ્યાખ્યા એવી થશે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને ધનાયન બનાવવા માટે જરૂરી ઉર્જા જોઈએ. આ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. ક્લિયર? અને બીજી વસ્તુ પણ તમને કહી દઉં કે આ આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલોજૂલ પર મોલ છે, અથવા જૂલ પર મોલ છે, અથવા કેલરી પર મોલ છે, અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ છે. બરાબર, કિલોજૂલ પર શું છે? મોલ. જો તમારે એને આકૃતિ સ્વરૂપે સમજવું હોય ને તો આવી રીતે સમજાય. બરાબર, આ કેન્દ્ર છે, આ કેન્દ્રની આજુબાજુ આ પહેલી કક્ષા છે. જો અહીંયા હું ફર્સ્ટ ઓર્બિટ દર્શાવું છું, પછી એની આજુબાજુ આ બીજી કક્ષા છે. બરાબર, બીજી કક્ષા. ચાલો, ઇલેક્ટ્રોન અહીંયા પણ છે ને ઇલેક્ટ્રોન અહીંયા પણ છે. તો એવા સમયે હું તમને એવું કહું છું કે તમે બહારથી કોઈ ઉર્જા આપો, બહારથી કોઈ ઉર્જા શું કરો? આપો, ઉર્જા આપો. ચાલો, તો એવા સમયે આ ઇલેક્ટ્રોન અહીંથી દૂર થઈ જાય. તો આ જરૂરી જે ઉર્જા છે ને, બરાબર, એ ઉર્જાને આયોનાઇઝેશન એનર્જી કહેવાય. આઈ તરીકે દર્શાવવામાં આવે છે, આયોનાઇઝેશન એનર્જી. બરાબર, એટલે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આ એનો એકમ પણ કિલોજૂલ પર શું છે? મોલ. ચાલો, બીજી એક વાત પણ કહી દઉં તમને અહીંયા. બરાબર, જો એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારે બોર્ડ માટે ચોપડીમાંથી વાંચવાનો નથી. હવે ચોપડીમાં બહુ બધું ભેગું કરી દીધું છે, હું એને એકદમ છૂટું કરી દઈશ. બરાબર, ચાલો, પછી અહીંયા હું તમને એવું લખી દઉં છું કે આ પ્રક્રિયામાં ઉષ્માની જરૂર પડે છે. એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્માની જરૂર પડે, બરાબર, શોષક પ્રક્રિયા છે. ઉષ્મા તમારે આપવી પડે છે, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે ને, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ચાલો, પછી આમાં બીજા ઘણા બધા પોઈન્ટ્સ છે. એ પોઈન્ટ પણ હું તમને પહેલાં બોર્ડ માટે, આ આખો સવાલ પહેલાં NCERT માટે ચાલશે. બરાબર, NCERT બેઝ જ આ ચલાવું છું. પછી હું તમને એને અલગથી જ આખો જે ડબલ નીટમાં ભણાવીશ, કેમ કે એમાં પોઈન્ટ જ લખવાના છે. બરાબર, અહીંયા હું એમ લખું છું કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને પ્રથમ આયોનાઇઝેશન એનર્જી કહેવાય. પ્રથમ આયનીકરણ ઉર્જા કહે છે, અથવા એન્થાલ્પી કહે છે. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જો એને ઇક્વેશન સ્વરૂપે આ રીતે લખાય. એમ નામનું તત્વ વાયુ સ્વરૂપમાં. ચાલો, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢો એટલે ઉપર +1 થાય, અને એક ઇલેક્ટ્રોન એણે ગુમાવ્યો. તો તમારે અહીંયા જે પણ કાંઈ ઉર્જાની જરૂર પડે, જો અહીંયા આમ પણ લખાયો, સાંભળજો, એમ ગેસ સ્વરૂપમાં. બરાબર, તમારે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે ને, આમાંથી ઇલેક્ટ્રોન,
એટલે તમારે આ એમને ઉર્જા આપવી પડે, એટલે એને અહીંયા પણ લખી શકાય, બરાબર. પણ એને પહેલી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, બરાબર. એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે પણ કાંઈ ઉર્જા જોઈએ એને પહેલી આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આમ પણ લખાય. પછી છે ને આવું લખાય, જો આમ આ ઉર્જા અહીંયા આપી છે, બરાબર. તો તમે અહીંયા પણ લખી શકો એમ ગેસ ગીવ્સ, બરાબર. એમ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, અને આની સાથે જે પણ કાંઈ ઉર્જા સંકળાયેલી છે એને ડેલ્ટા H1 તરીકે પણ ઓળખવામાં આવે. આયોનાઇઝેશનનો આઈ લખી દઈએ, બરાબર. આયોનાઇઝેશનનો શું લખી દઈએ આપણે? આઈ, બરાબર. અને જો આઈને અહીંયા પણ લખાય, મોસ્ટ ઓફલી અહીંયા આઈ લખાય, ડેલ્ટા IH, અને અહીંયા કૌંસમાં શું લખાય? 1. એને પહેલી આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ક્લિયર? પહેલો ઇલેક્ટ્રોન કાઢવાનો હોય તો એને પહેલી આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પછી અહીંયા લખું કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે. શું કહે છે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી આયનીકરણ એન્થાલ્પી કહેવાય, બરાબર. જો એના માટે ઇક્વેશન લખવું હોય તો શું કરાય? એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તમે, +1 હતું તો એ +1માંથી જ એક ઇલેક્ટ્રોન બીજો કાઢવાનો, બરાબર. તો એ બીજો ઇલેક્ટ્રોન તમે કાઢો એમાંથી, બરાબર. તો ત્યાં તમારે ઉર્જા આપવી પડે, તો એ આપવી પડતી ઉર્જાને પ્રક્રિયક બાજુ લખાય, બરાબર. એટલે આ જે ઉર્જા છે ને IE2 પણ કહેવાય, અને એ M+2 અને ઇલેક્ટ્રોન માઇનસ બતાવે, અને એની સાથે જે પણ ઉર્જા સંકળાયેલી છે એને આમ પણ લખાય, ડેલ્ટા IH2, આવું લખી શકાય અહીંયા. તો એને બીજી આયનીકરણ એન્થાલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એવી રીતના ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવાનો હોય ને તો એને ત્રીજી આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ચોથો કાઢવાનો હોય તો ચોથી આયનીકરણ એન્થાલ્પી કહેવાય, બરાબર. પણ આમાંથી તમને એક કારણ પૂછશે, બરાબર. અહીંયા હું એ લખી પણ દઉં, કારણ આપો. કારણ એવું પૂછશે કે પહેલી આયનીકરણ એન્થાલ્પી કરતાં બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. બીજી આયનીકરણ એન્થાલ્પી કરતાં ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. કારણ આપો. તો હવે તમે એક વસ્તુ સામાન્ય રીતે વિચારજો, બરાબર. કેવી રીતે એમાં ક્લિયર થાય? પહેલો ઇલેક્ટ્રોન તમારે તટસ્થ તત્વમાંથી કાઢવાનો હોય, બીજો ઇલેક્ટ્રોન તમારે ધન આયનમાંથી કાઢવાનો હોય, ત્રીજો ઇલેક્ટ્રોન વધારે ધન આયનવાળા પરમાણુમાંથી કાઢવાનો હોય. તો પ્રથમ ઇલેક્ટ્રોન તમે દૂર કરી નાખો, બરાબર. એટલે અહીંયા M+ બને, અને M+ બને એટલે કેન્દ્રીય ધન વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થઈ જાય? વધી જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે તમને ખબર છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જાય, અને વધારે ઇલેક્ટ્રોન જો કેન્દ્ર તરફ આકર્ષાયેલો હોય તો તમારે એને દૂર કરવા માટે વધારે ઉર્જા જોઈએ. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય? વધતું જાય. કારણ કે તમને મેં સમજાવેલું છે કે ધન આયન જેમ કદમાં વધતું જ ધન આયન જેમ કદમાં નાનો થતો જાય, કેમ કે વીજભાર વધે એટલે કદ ઘટે. કદ ઘટે એટલે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધારે આકર્ષાયેલો હોય, અને વધારે આકર્ષાયેલો હોય એટલે ઉર્જાની જરૂર કેવી પડે? વધારે, બરાબર. એટલે અહીંયા આપણે એકદમ સિમ્પલ ભાષામાં લખીએ કે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ, બરાબર, જેપ્સ વધે છે, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે? વધે છે. અને અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધે એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે. સમજવાનો પ્રયત્ન કરજો. કેન્દ્રથી આકર્ષણ બળ વધે છે. કેન્દ્ર સાથે વધુ આકર્ષણ બળ ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા જરૂરી છે. માટે
આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. મેં ટૂંકમાં લખ્યું છે, તમારે લોંગ લખવાનું. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે, અને જેમ આકર્ષણ વધે છે તેમ આકર્ષણ વધે છે તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. બરાબર, આ બોર્ડ રિલેટેડ જ ક્વેશ્ચન છે. ક્લિયર થઈ ગયું? તો આ ધ્યાનમાં રાખવાનું છે. જો આને રિલેટેડ એક્ઝામ્પલ તમને પૂછી નાખે તો એ એક્ઝામ્પલ તમારાથી સોલ્વ થઈ જવું જોઈએ. ઉદાહરણ તરીકે તમને એમ પૂછે એલ્યુમિનિયમ +1, પછી એલ્યુમિનિયમ +2 અને એલ્યુમિનિયમ +3, આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હોય? તો સ્વાભાવિક રીતે એલ્યુમિનિયમ +3ની હોય. સમજ પડી ગઈ? બરાબર. એક જ તત્વ માટે જુદી જુદી આયનીકરણ એન્થાલ્પી માટે મેં તમને આ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી સમજાવી છે. ચલો, ક્લિયર થઈ ગયું? બરાબર. એનસીઆરટી માટે જ ચાલે છે આ. બરાબર. ચાલો, હજી આમાંથી એક આગળ વધીએ. કારણ આપો. આમાંથી જ આખો સવાલ જ આખો ભેગો જ છે. બરાબર, પણ હું તમને અલગ અલગ ટુકડા એટલા માટે પાડી દઉં છું તમને આ કામ લાગશે. બરાબર. ચાલો, એ કારણ શું છે મિત્રો? 18મા સમૂહના તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સૌથી વધારે છે. બરાબર, અહીંયા હું એવું લખી દઉં કે સમૂહ નંબર જે 18 છે ને, બરાબર, એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સૌથી વધારે છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ છે. જો પરીક્ષામાં એવી ચોખવટ ન કરી હોય ને કે પ્રથમ, દ્વિતીય કે તૃતીય, તો પ્રથમ જ સમજવાની. એવું એનસીઆરટીમાં લખ્યું પણ છે. બરાબર. જ્યારે આલ્કલી ધાતુ તત્વ એટલે કે સમૂહ નંબર 1ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નીચું છે. બરાબર, સૌથી નીચું છે. ચાલો, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. શું કામ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે સમૂહ નંબર 1ના તત્વો છે અને અહીંયા સમૂહ નંબર 18ના તત્વો છે. એક બાજુ 1ના છે ને એક બાજુ 18ના છે. તો 18મા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. બરાબર. જ્યારે સમૂહ નંબર 1ના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના માત્ર ને માત્ર NS1 છે. તો અહીંયા NH2NP6 છે. તો એવા સમયે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી, બરાબર, સંપૂર્ણ ભરાયેલી છે. ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી છે? સંપૂર્ણ ભરાયેલ છે. બરાબર. સંપૂર્ણ ભરાયેલી હોય એટલે મેં તમને કીધેલું આગળની અંદર કે ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી છે. બરાબર, એટલે એની સ્થિરતા વધારે હોય છે. બરાબર, સ્થિરતા કેવી હોય છે? વધુ હોય છે. બરાબર, અને સ્થિરતા વધુ હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ છે. ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ કેવો છે? મુશ્કેલ છે. બરાબર, માટે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બરાબર, પહેલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. બરાબર. જ્યારે આવર્તની અંદર, બરાબર, NS1 એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી નથી. બરાબર, એટલે આપણે એવું કહીએ કે આલ્કલી ધાતુ તત્વનું પરમાણુ કદ છે ને, બરાબર, એ આવર્તમાં સૌથી વધુ છે. બરાબર, કદ સૌથી કેવું છે? વધારે, પહેલા સમૂહના તત્વનું. અને કદ વધુ હોય એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ પણ કેવું હોય? ઓછું હોય. બરાબર, એટલે કદ વધુ છે. બરાબર, એટલે એની સ્થિરતા ઓછી હોય. બરાબર, સ્થિરતા કેવી હોય છે? ઓછી હોય છે. અને સ્થિરતા ઓછી હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો, બરાબર, ઇલેક્ટ્રોન દૂર કરવો એકદમ સરળ છે. એટલા માટે દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, અને ઓછી ઉર્જાની જરૂર પડે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે.
બરાબર, એકદમ સિમ્પલ. આને તમારે સેન્ટેન્સ લેંગ્વેજમાં લખવાનું, મેં તમને આ સમજાવ્યું છે. બરાબર, એકદમ ઇઝીલી લખવાનું કે સમૂહ નંબર 18ના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે, માટે તેની સ્થિરતા વધારે હોય છે, તેથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને છે, તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. જ્યારે સમૂહ નંબર 1 આલ્કલી ધાતુ તત્વની અંદર બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી નથી, માટે તેનું પરમાણુ કદ સૌથી વધુ હોય છે, તેથી બાહ્યતમ કક્ષાની સ્થિરતા ઓછી હોય છે, તેથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે, તેથી આયનીકરણ એન્થાલ્પી એની ઓછી છે. બરાબર, ઇલેક્ટ્રોન ઇઝીલી ગુમાવી દે, એટલે તરત જ પ્રક્રિયા કરી નાખે, એટલે એવું કહેવાય સમૂહ નંબર 1ના તત્વો વધુ પ્રતિક્રિયાત્મક છે. બરાબર, સમૂહ નંબર 1ના તત્વો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. તો જો આના ઉપરથી એક વસ્તુ તમને મગજમાં આઈડિયા આવી ગયો છે કે સમૂહ નંબર 1ની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, 18ની વધારે છે, એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ ને એટલે આયનીકરણ એન્થાલ્પી વધશે. એ વાત હું તમને પાછળ કરું. બરાબર, એમાં વચ્ચે અપવાદ પણ છે, કેમિકલ લોચા પણ એની અંદર કરેલા છે, તો એ આપણે પછી કરીએ. પણ એ પહેલાં આપણે આ વસ્તુ બરાબર બોર્ડ માટે ક્લિયર કરી દેવાની છે. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો. પછી મેં તમને યાદ હોય તો બરાબર આગળના લગભગ 6થા લેક્ચરની અંદર તમને મેં સમજાવેલી આચ્છાદન અસર. કઈ અસર સમજાવેલી? આચ્છાદન અસર. બરાબર, અથવા એને મેં નામ આપેલું શિલ્ડિંગ અસર. કેવી અસર? શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર. શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર. તો એ હકીકતમાં અહીંનો ટોપિક છે. બરાબર, એ ટોપિક અહીંથી લીધેલો હતો મેં, પણ ત્યાં મેં એટલા માટે સમજાવી દીધો કે જેથી મને તકલીફ ન પડે. બરાબર, એ મેં તમને ત્યાં સમજાવેલો, હું તમને ફરીથી એક વખત એ વસ્તુ બતાવી દઉં છું. બરાબર, એટલે તમને એ વસ્તુ ક્લિયર થઈ જાય કે અહીંયા આગળ આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર, આ શિલ્ડિંગ અસર મેં અહીંયા સમજાવેલી. શું કીધેલું મેં તમને? કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુ કેન્દ્રની આસપાસ રક્ષણાત્મક કવચ જેવું કાર્ય કરે છે, બરાબર, રક્ષણાત્મક કવચ જેવું કાર્ય કરે ત્યારે આ અસરને સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હું તમને આનું પેમ્પલેટ એટલે કે આ ટોપિક જે છે એનું પેમ્પલેટ પણ તમને હું આપી દઈશ. બરાબર, એટલે તમે એમાંથી એ સ્ક્રીનિંગ અસરને અલગથી તૈયાર કરી શકશો. બરાબર, તો આ રીતે આપણે સ્ક્રીનિંગ અસર પણ ધ્યાનમાં રાખવાની. બરાબર, તો આ સ્ક્રીનિંગ અસર હું અહીંયા એવું લખી દઉં છું, મેં સમજાવેલું છે આગળ મુજબ. બરાબર, એટલે આઈનો જ ટોપિક છે. ચાલો, હવે આપણે આગળ વધીએ. બરાબર, હવે આમાં પહેલો ટ્રેન્ડ શું છે? પહેલો ટ્રેન્ડ એ આપણે લખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરાબર, સિમ્પલ ખબર પડી જાય. લિથિયમ પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ, પછી સીઝિયમ, પછી ફ્રાન્સિયમ. ચાલો, આના પરમાણુ ક્રમાંકમાં અહીંયા આવશે 3. બરાબર, અહીંયા આવશે 11, પછી અહીંયા આવશે 19, અહીંયા આવશે 37, પછી એમાં 32 ઉમેરવાના છે. 37માં બીજા 18 ઉમેરશો. બરાબર, એટલે શું આવશે? 55, અને પછી 32 ઉમેરશો. બરાબર, એટલે 5 ને 2 7 ને 5 ને 3 8, એટલે આવશે 87. સાદી ઇલેક્ટ્રોન રચના આપણે શું લખીએ છીએ? 2 1. સાદી ઇલેક્ટ્રોન રચના 2 8 1. પછી શું લખીએ? 2 8 8 1. પછી શું લખીએ? 2 8 8 18 18 1. ચાલો, 2 8 8 18 18, 2 8 2 પછી 8 પછી 8 પછી 18, પછી 18 જ આવશે. બરાબર, 2 પછી 8 પછી 8 પછી 18 પછી 18 અને પછી 1, અને અહીંયા છેલ્લે 2 પછી 8 પછી 18 પછી 18 પછી 32. 1 2 3 4 5, અહીંયા ઉભા રહેજો. 2 પછી 8
8, 18, 18 અને 32. અહીંયા પહેલેથી કેલ્ક્યુલેશન કરીએ. 2, 1, 2, 8, 1, 2, 8, 8, 1, 2, 8, 8, 18, 1, 2, 8, 8, 18, 18, 1, 2, 8, 8, 18, 18, 32, 1. ચાલો, થઈ ગયું ક્લિયર? બરાબર. આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. બરાબર, એ સમજાવું છું તમને. તો હવે આના ઉપરથી આપણે પોઈન્ટ લખવાની શરૂઆત કરીએ. શું લખીશું પહેલા પોઈન્ટમાં? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ દાખલ થાવ એટલે નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય. 2s, 3s, 4s, 5s, 6s, 7s એવી રીતના. એટલે પહેલો મુદ્દો શું લખવાનો કે ઉપરથી નીચે તરફ જતા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય છે. નવી કક્ષાની અંદર શું થાય છે? ઉમેરાય છે. હવે નવી કક્ષામાં ઉમેરાય એટલે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એટલે લખાય. તેથી અંદરની જે કક્ષાઓ છે એ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. બરાબર, કારણ કે છેલ્લે તો બધે 1 જ છે, પણ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને એટલે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ પણ કીધેલું, શિલ્ડિંગ અસર વધી જાય. શિલ્ડિંગ અસર કેવી થાય છે? વધે છે. ચાલો, રેડી? આ એક પહેલું રીઝન. આ ઉપરાંત તમે વિચારો, ઉપરથી નીચે તરફ જાઓ છો એટલે પરમાણુ કદ વધે છે. પરમાણુ કદ વધે, અને કદ વધે ત્યારે મેં તમને હમણાં જ કીધું, જેપ્સ ઘટે. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે? ઘટતો જાય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે તો બાહ્યતમ કક્ષાના, જો આમ જોવા જાવ ને તો અહીંયા જેપ્સ ઘટે એવું લખવું થોડુંક અવલોક પડે, કેમ કે જેપ્સ ઘટતો નથી. બરાબર, પણ એવું લખીએ આપણે કે પરમાણુ કદ વધે છે, અને પરમાણુ કદ વધે ને એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ ઘટે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ કેવું થાય છે? ઘટે છે. અને કેન્દ્રથી આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા પણ ઘટે છે. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા, બરાબર, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. મિત્રો, સમૂહમાં તો તમે પહેલી, બીજી કે ત્રીજી ઉપરથી નીચે તરફ જાવ એમ ઘટે છે. આવર્તમાં પહેલી વધે, પછી બાકીની તો હું તમને કેલ્ક્યુલેશન કરતા શીખવાડીશ. બરાબર, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. તો પછી આને વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? લિથિયમ ગ્રેટર દેન આવશે, ગ્રેટર દેન સોડિયમ, ગ્રેટર દેન પોટેશિયમ, ગ્રેટર દેન રૂબિડિયમ, ગ્રેટર દેન સીઝિયમ, ગ્રેટર દેન ફ્રાન્સિયમ. તો તમને આ રીતે કમ્પેર કરતા આવડવું જોઈએ. તમને પૂછી નાખે કે સમૂહ નંબર 1માં અથવા સમૂહ નંબર 2માં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, સમજાવું તો રીઝન આ જ લખવાનું. ક્લિયર થઈ ગયું? બરાબર. આ ટોપિક હું JEE નીટમાં કરાવીશ ત્યારે એકદમ શોર્ટમાં કરાવીશ, અને ત્યારે બધી જે કાંઈ અપવાદો હશે એ લઈ લેશે. ત્યારે હું બોર્ડ માટે જ આ કરાવું છું, કેમ કે છે ને આ બોર્ડની માટે, થિયરી માટે બહુ કામની વસ્તુ છે. ચાલો, રેડી? હાલો, હવે સમૂહ પૂરું થઈ ગયું. આપણે હવે જતા રહીએ આવર્તમાં. શેમાં? આવર્તમાં. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા, ડાબીથી તમે જમણી બાજુ જાઓ તો જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. કેવું થાય છે? વધે છે. ચાલો, કેવી રીતે? તો હું તમને સમજાવું છું. તો એક એક્ઝામ્પલથી જ આપણે શરૂ કરીએ. દાખલા તરીકે લિથિયમ, પછી અહીંયા બેરેલિયમ, પછી અહીંયા બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન,
પછી ઓક્સિજન, પછી ફ્લોરિન અને પછી નિયોન. બરાબર. ચાલો હવે અહીંયા તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોન રચના છે અહીંયા. બરાબર. તો અહીંયા લખું છું હિલિયમ 2s1, અહીંયા 2s2, અહીંયા 2s2 2p1, અહીંયા 2s2 2p2, અહીંયા 2s2 2p3, અહીંયા 2s2 2p4, અહીંયા 2s2 2p5, અહીંયા 2s2 2p6. બરાબર. ચાલો હવે એક વસ્તુ બરાબર વિચારવાની, તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ છો તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 2માં જ દાખલ થાય. જો એ જ કક્ષામાં દાખલ થાય છે. એટલે પહેલો મુદ્દો શું લખવાનો કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન તેને તે જ કક્ષામાં ઉમેરાય છે. તેની તે જ કક્ષામાં ઉમેરાય છે. એની જ કક્ષામાં ઉમેરાય. એટલે કે અંદરની કક્ષા જે છે, અંદરની કક્ષા, એ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ રહે. અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. તમે જો અંદર બધે 2 જ ઇલેક્ટ્રોન છે, લિથિયમને બાદ કરતા. આગળ 2 જ છે, અહીંયા પણ બધે કેવા છે? 2 જ છે. ક્લિયર? હવે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી ન હોય તો એનો મતલબ શું થયો કે શિલ્ડિંગ અસર જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. શિલ્ડિંગ અસરમાં ફેરફાર થતો નથી. બરાબર. બીજી વસ્તુ કે તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ પરમાણુ કદમાં ઘટાડો થાય છે. પરમાણુ કદમાં ઘટાડો થતો જાય છે. અને પરમાણુ કદમાં ઘટાડો થાય એટલે જેપ્સ વધે છે. ક્લિયર છે? બરાબર. પણ એ ન લખો તો એવું લખી શકાય કે કદમાં ઘટાડો થાય એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું, બરાબર, બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે. કેન્દ્રથી આકર્ષણ વધે છે. અને આકર્ષણ જો વધી જતું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા જરૂરી છે. વધુ ઉર્જા જરૂરી છે. માટે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. બરાબર. તો આનો આન્સર શું લખાય? લિથિયમ લેસ ધેન બેરેલિયમ લેસ ધેન બોરોન લેસ ધેન કાર્બન લેસ ધેન નાઇટ્રોજન લેસ ધેન ઓક્સિજન લેસ ધેન ફ્લોરિન લેસ ધેન નિયોન. આવો આન્સર આપણે એક્સપેક્ટ કરી શકતા હતા, પણ એવું નથી. અહીંયા 2 જગ્યાએ અપવાદ છે. અહીંયા બેરેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરાબર, એ બોરોન કરતાં વધુ છે. એવી જ રીતના નાઇટ્રોજનની બાબતમાં પણ આવું છે. તો ઇટ ઇઝ અ કેમિકલ લોચા. સમૂહ નંબર 15 અને 16 5 પાસેના તત્વો પાસે છે, અને બીજું અને 13 અહીંયા આવું છે. બરાબર. તો હવે આવું શું કામ છે એ આપણે ભણવાના છીએ. બરાબર. ઓકે. ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એ બધું એની નીચેના તત્વો હોય. આ તો મેં બીજો આવર્ત જ સમજાવ્યો તમને. પછી એની નીચે બેરેલિયમની નીચે મેગ્નેશિયમ હોય, બોરોનની નીચે એલ્યુમિનિયમ હોય, તો મેગ્નેશિયમ ગ્રેટર દેન એલ્યુમિનિયમ જ થાય. એટલે સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 3, 15 અને 16 આ 2 વચ્ચે કેમિકલ લોચો છે. બરાબર. તો એ કેમિકલ લોચો આપણે દૂર કરીએ. શું કામ એવું થાય છે પછી આપણે MCQ સોલ્વ કરીશું. એ તો હું JEE ચલાવીને પછી જ MCQ સોલ્વ કરવા માટે આપીશ. ક્લિયર? તો ચાલો, પહેલું એક રીઝન છે અહીંયા કારણ. ચાલો કારણ આપો. શું કારણ આપવાનું છે કે બેરેલિયમ કરતા અથવા બેરેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બેરેલિયમની
ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી બોરોનની ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી કરતાં ઓછી હોવી જોઈએ પણ વધુ છે. ચાલો કારણ આપો. બરાબર, કારણ આપો. ખાસ કારણો મહત્વના છે. ચાલો તો પહેલાં આપણે શરૂ કરીએ. હું એને એકદમ ટ્રીકથી સમજાવું. આ બેરેલિયમ, આ બોરોન, પણ એની બાજુના તત્વો માટે જ લાગુ પાડવાનું, પાસેના. બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2. આની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p1. ચાલો હવે પહેલાં સમજો, પછી હું લખી દઉં તમને. અહીંયાથી દૂર થનાર ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં, અને અહીંયા દૂર થનાર ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં હોય છે. કારણ કે તમારે પહેલો ઇલેક્ટ્રોન કાઢવાનો છે એટલે અહીંયા 2s માંથી કાઢવાનો ને અહીંયા 2p માંથી કાઢવાનો. ક્લિયર? ઓકે. ચાલો બીજી વસ્તુ કે s પ્રકારના ઇલેક્ટ્રોન એ ગોળાકાર કક્ષકમાં હોવાને લીધે, સમજવાનો પ્રયત્ન કરજો. s કક્ષક ગોળાકાર છે એ હોવાને લીધે, બરાબર, હોવાને લીધે pd અને f કક્ષકના ઇલેક્ટ્રોન કરતા ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રની વધુ નજીક હોય છે. બરાબર. આ 2s માંથી જ જાય એટલે n બરાબર 2 માંથી જ જાય ને અહીંયા n બરાબર 2 માંથી જ જાય, પણ અહીંયા p માંથી જાય ને અહીંયા s માંથી જાય. એટલે s કક્ષક કેન્દ્રની વધુ નજીક હોય 2s કક્ષક. બરાબર, ખ્યાલ આવે છે? એટલે કેન્દ્રની કેવી હોય છે? વધુ નજીક હોય. એટલે એનો મતલબ શું થયો કે s કક્ષક કેન્દ્રની વધુ નજીક છે એટલે s પ્રકારનો ઇલેક્ટ્રોન, s કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષાયેલો હોય છે, કેન્દ્રથી વધુ આકર્ષાયેલો રહે છે. બરાબર. હવે કેન્દ્રથી વધુ આકર્ષાયેલો હોય તો તેને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. વધુ ઉર્જાની શું પડે છે? જરૂર પડે છે. અને એટલા માટે બરાબર, યાદ રાખજો કે બેરેલિયમની પહેલી આયનીકરણ એન્થાલ્પી, બેરેલિયમની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી બોરોન કરતાં વધુ છે. બરાબર, એટલે ત્યાં અપવાદ છે. અને તમે આમે સમજી શકો જો કે 2s છે એ પૂર્ણ ભરાયેલી કક્ષક છે, જ્યારે 2p છે એ અપૂર્ણ છે, અર્ધપૂર્ણ નથી. જો અર્ધપૂર્ણ હોય તો 3 હોય અને પૂર્ણ હોય તો 6 હોય. જ્યારે અહીંયા s છે, s કક્ષક માટે અર્ધપૂર્ણ નહીં જોવાની હો, કેમ કે એસમાં 2 ઇલેક્ટ્રોન હોય, એમાં ઓછામાં ઓછો એક જ હોય. એટલે એસની અર્ધપૂર્ણ જોવાની નહીં, એસની પૂર્ણ જ જોવાની. પીની અર્ધપૂર્ણ પણ હમણાં આપણે જોઈશું. અત્યારે અપૂર્ણ છે એટલે અહીંયા વધારે ઉર્જાની જરૂર પડે, કારણ કે સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બધા પરિબળો સમાન હોય ત્યારે s થી p થી d થી f તરફ જાઓ ને આયનીકરણ એન્થાલ્પી ઘટે. s કરતાં pની ઓછી p કક્ષકમાંથી દૂર કરવાનું હોય એની જગ્યાએ d માંથી દૂર કરવાનું હોય તો હજી ઘટી જાય, d ની જગ્યાએ હજી f માંથી કરાવવાનું હોય તો હજી ઘટી જાય, પણ બધા n બરાબર 2 સમાન હોવા જોઈએ. ક્લિયર? તો આ મેં તમને એક કારણ આપ્યું. હજી એક વખત બોલી જાઉં છું કે બેરેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં દૂર થનાર ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં હોય છે, બોરોનમાંથી દૂર થનાર ઇલેક્ટ્રોન 2p કક્ષકમાંથી હોય છે. 2s કક્ષક ગોળાકાર હોવાને લીધે pdf કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રની વધુ નજીક હોય છે. તેથી s પ્રકારનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષાયેલો રહે છે, માટે તેને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. તેથી બેરેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં કેવી હોય? વધારે. એટલે તમારે છે ને
અહીંયા એક અપવાદ યાદ રાખી દેવાનો. ગમે ત્યારે સોલ્વ કરો ને અપવાદ તરીકે તો એટલું ધ્યાન રાખવાનું કે સમૂહ નંબર 2ના તત્વની આયનીકરણ એન્થાલ્પી સમૂહ નંબર 13 કરતાં વધુ જ હોય, પણ એ ખાલી બાજુના તત્વને જ લાગુ પાડવાનું છે, ખાલી બાજુના તત્વને જ. હજી હું અહીંયા એક અપવાદ લખીશ. જો હું તમને એવું ઉદાહરણ આપું કે સોડિયમ કીધું હોય, પછી મેગ્નેશિયમ કીધું હોય, પછી એલ્યુમિનિયમ હોય, પછી સિલિકોન હોય, પછી અહીંયા ફોસ્ફરસ હોય, તો તમને ખબર છે કે આવર્તના તત્વો છે, બરાબર. આ બીજા સમૂહનું તત્વ છે અને આ ત્રીજા સમૂહનું તત્વ છે. એટલે આવર્તના તત્વમાં આયનીકરણ એન્થાલ્પી આમ વધે એ તમને ખબર છે, બરાબર. પણ તમે આમ લખી ના હોય તો ખોટું પડે, બરાબર. અહીંયા શું છે, આપણી પાસે અપવાદ છે, અહીંયા શું છે, અપવાદ. એટલે અહીંયા આમ કરી દેવાનું. એટલે અને પાછું એવું નથી કે આ મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમથી જ વધુ છે, એલ્યુમિનિયમથી જ વધુ છે, બાકીના તત્વથી ઓછું જ છે. એટલે આમ જ લખાય, સોડિયમ લેસ ધેન એલ્યુમિનિયમ લેસ ધેન Mg, પછી પાછું લેસ ધેન સિલિકોન લેસ ધેન ફોસ્ફરસ જ આવે. ખ્યાલ આવી ગયો? એવું નથી કે મેં બેરેલિયમ અને બોરોન માટે જ સમજાવ્યું છે, મેં સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 13ના પાડોશી તત્વ માટે જ સમજાવ્યું છે, બરાબર. 11માં સમૂહનું પહેલા સમૂહનું તત્વ છે એનીથી તો વધુ જ હોય, બરાબર. એમાં અપવાદ નથી, અપવાદ આ બંનેમાં છે, બરાબર. એટલે 2 થી 13માં તમે જ્યારે આવર્તમાં સોલ્વ કરો ને ત્યારે આ ટ્રેન્ડ ધ્યાનમાં રાખવાનો. બાકી તો રેગ્યુલર જે જવાનું છે એ જ ટ્રેન્ડથી તમારે આગળ વધવાનું છે. તો આ એક જગ્યાએ મેં તમને અપવાદ કીધું હતું અને એ અપવાદનું મેં તમને રીઝન સમજાવ્યું. હવે 15મો અને 16મો સમૂહ ચેક કરી લઈએ, ચાલો, બરાબર. 15મો અને 16મો સમૂહ ચેક કરી લઈએ તો એનું શું રીઝન છે. તો ચાલો એનું પણ હું તમને કારણ આપી દઉં. શું આપી દઉં? કારણ આપો. ચાલો કારણ સ્વરૂપે કરાવું છું. તો જોઈએ એના શું રીઝનો છે. તો એ રીઝનમાં બરાબર સવાલ લખી દઈએ કે નાઇટ્રોજનની, બરાબર, નાઇટ્રોજનની ફર્સ્ટ માટે જ આ સમજાવું છું, સેકન્ડમાં પછી ક્રમ અલગ થઈ જાય, હું તમને જીમાં શીખવાડીશ. નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ છે. ખરેખર ઓછી હોવી જોઈએ, પણ છે કેવી? વધારે. ચાલો આપણે સમજીએ. અહીંયા નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2px1 2py1 ને 2pz1 એટલે 2p3, બરાબર. શું લખાશે? 2p3. અહીંયા શું લખાશે? હિલિયમ, તો કે 2s2 2p4. ચાલો ખ્યાલ આવી ગયો, બરાબર. હવે જોઈએ કે શું થાય છે એની અંદર, અથવા છે ને આને આમે સમજાવાય છે, જો આને આમ પણ સમજાવાય, ધ્યાન આપજો, બરાબર. હિલિયમ 2s2, બરાબર. પછી અહીંયા હું 2px ને આમ દર્શાવું, જો આમ 1 2 3 અને 4, બરાબર. અને અથવા હું આને આમ દર્શાવું 2s2 2p3, ચાલો 2p3. એટલે અહીંયા શું લખી દઈએ? હિલિયમ. ચાલો હવે સમજો 1 2 અને 3. હવે ચાલો અહીંયા પહેલી વસ્તુ કે આ 2p3 છે ને એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, બરાબર. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. પીની અર્ધપૂર્ણ ક્યાં ક્યાં જોવાની? p3 p6 પૂર્ણ હોય, d5 ને d6 સોરી d10 એફમાં જોવાની, પણ એસમાં ખાલી 2 જ જોવાની, એમાં એસમાં અડધી જોવાની નથી. તમારે એકદમ સિમ્પલ લખવાનું કે નાઇટ્રોજનમાં, લખું છું અહીંયા, નાઇટ્રોજનમાં 2p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. જ્યારે ઓક્સિજનમાં 2p કક્ષક અપૂર્ણ ભરાયેલી છે, અપૂર્ણ ભરાયેલી છે. માટે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા, અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે એ કક્ષકની સ્થિરતા વધુ હોય છે. સ્થિરતા કેવી હોય છે? વધુ હોય છે. માટે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે,
વધુ ઉર્જાની જરૂર પડે છે, વધુ ઉર્જાની જરૂર પડે છે, માટે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધુ છે, ઓક્સિજન કરતાં કેવી છે? વધારે. સિમ્પલ રીઝન છે, કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન ટુપીમાંથી જાય છે, અહીંથી ઇલેક્ટ્રોન એ ટુપીમાંથી જ જાય છે. 2s ટુપી હોત તો હમણાં હું 2s ને કહી દેત ને, બરાબર છે. અને બીજું જુઓ કે અહીંયા છે ને આ ઇલેક્ટ્રોન ટુપીમાંથી જાય એટલે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે પહેલેથી રિપલ્ઝન હોય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણમાં કેવું હોય? વધારે. કારણ કે 3 હતા ને એમાં ચોથો આવ્યો એટલે પેલા સ્ટેબલ હતું ને પછી એમાં ચોથો આવ્યો, બરાબર. એટલે સ્ટેબિલિટી કેવી થઈ ગઈ? ઘટી ગઈ. કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે વીજભાર સમાન હોય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે. અપાકર્ષણ આમાં વધુ હોય ને એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ થઈ જાય. દૂર કરવો, બરાબર. ઇલેક્ટ્રોન દૂર કરવો એકદમ કેવો છે? સરળ. અને એકદમ સરળ હોય ને એટલે ઉર્જાની જરૂર કેવી પડે? ઓછી, બરાબર. એટલે ઉર્જાની જરૂર કેવી પડે છે? ઓછી, બરાબર. એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ પણ ઓછી છે, બરાબર. એટલે આ અપવાદ ક્યાં ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો કે સમૂહ નંબર 15માં, બરાબર, અને સમૂહ નંબર 16માં. કાયદેસર શું હોવું જોઈએ? 15 કરતાં 16ની વધારે હોવી જોઈએ, બરાબર. 15 કરતાં 16ની વધારે હોવી જોઈએ, પણ હકીકતમાં છે કોની વધારે? 15ની. ક્લિયર? આ બોર્ડની રિલેટેડ મેં તમને સમજાવ્યું. જો આના MCQ તમારે કરવા હોય તો દાખલા તરીકે હું તમને સોડિયમ આપું, પછી એલ્યુમિનિયમ આપું, અહીંયા આપી દઉં દાખલા તરીકે બેરેલિયમની જગ્યાએ મેગ્નેશિયમ આપું, પછી એલ્યુમિનિયમ આપું, પછી સિલિકોન આપું, પછી ફોસ્ફરસ આપું, પછી સલ્ફર આપું, પછી ક્લોરિન આપું, અને તમને એમ કહું યોગ્ય ક્રમ ગોઠવો, તો તમને ખબર પડવી જોઈએ કે આ આવર્તના તત્વ છે એટલે આમથી આમ જાવ એમ વધે છે, બરાબર. પણ આ વધે, પણ આ બીજું અને 13મું અપવાદ એટલે ગ્રેટર દેન. પછી 13 થી 14 વધે, 14 થી 15 વધે, 15 થી 16માં અપવાદ, અને પછી આ વધે. એટલે આમે જવાબ આપેલો હોય અથવા જવાબ આમ પણ આપ્યો હશે. સોડિયમ લેસ ધેન એલ્યુમિનિયમ લેસ ધેન Mg લેસ ધેન સિલિકોન, પછી લેસ ધેન સલ્ફર લેસ ધેન ફ્લોરિન લેસ ધેન ક્લોરિન. જો મારો કહેવાનો એટલો જ મતલબ છે કે અર્ધપૂર્ણ છે એટલે એવું નથી કે બધા કરતાં વધારે હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ માત્ર ને માત્ર એના પાડોશી તત્વ કરતાં જ કેવી હોય છે? વધારે હોય, બરાબર. જો સોડિયમ કરતાંય વધારે ને એલ્યુમિનિયમ કરતાંય વધારે. એટલે પછી છે ને આડેધડ સવાલ સોલ્વ કરવાના નથી, બરાબર. પહેલાં શું જોવાનું? 18મા સમૂહનું કોઈ તત્વ છે? હા છે, તો એ સૌથી વધારે હોય. પછી આવર્તમાં હોય તો અપવાદ લાગુ પાડવાનો. સમૂહમાં અપવાદ અમુક એક જગ્યાએ છે, એ હું તમને લખાવી દઈશ કે આ હોય તો આવો જ સોલ્વ કરવાનો, બરાબર. પણ એ હું તમને JEE નીટના પોઈન્ટમાં કરાવીશ. અત્યારે અહીંયા ખાલી માત્ર ને માત્ર આ ક્વેશ્ચન આખો બોર્ડ માટે જ તમારે શું કરવાનો છે? ધ્યાનમાં લેવાનો છે, બરાબર. આમાંથી બધા કારણો પૂછાય, બરાબર. આખો આયનીકરણ એન્થાલ્પીવાળો સવાલ ઓછો પૂછાય. એવું પૂછી નાખે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે છે, સમજાવો, તો તમારે આટલો મુદ્દો લખવો પડે. એવી રીતના સમૂહમાં પૂછાય. પછી એવી રીતમાં આ બેરેલિયમ અને બોરોન છે એની જગ્યાએ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સમજાવે તો તમારે એ રીતે ક્લિયર કરવું પડે, બરાબર. પછી અહીંયા નાઇટ્રોજન અને ફોસ્ફરસ સમજાવ્યું, ઓક્સિજન સમજાવ્યું છે, તો એ તમને ફોસ્ફરસ અને સલ્ફર વિશે સમજાવી નાખે, બરાબર. તો જનરલ કહેવાનો મતલબ આ ટાઈપનો છે, બરાબર. એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ છો, બરાબર, એમ આયનીકરણ એન્થાલ્પી વધે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ક્લિયર? બરાબર. હવે આની પછી જ્યારે શુક્રવારે લેક્ચર આવશે, બરાબર, ત્યારે હું આના JEE નીટના પોઈન્ટ લઈ લઈશ. પરમાણુ ત્રિજ્યાના મેં JEE નીટના પોઈન્ટ કરાવી દીધા છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, કમ્પ્લીટ.